વરસાદની સિઝન ચાલી રહી છે અને વરસાદની સિઝન આવશે એટલે ઠેર ઠેર જગ્યાએથી આપણને દેડકા જોવા મળશે. પણ હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે અને જેમાં બાલાજીની વેફરમાં મરેલો દેડકો જોવા મળ્યો છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને યસ, આજકાલ તમે કોઈ પણ જો ફૂડ પેકેટ ખરીદતા હોય, બાલાજીની વેફર ખરીદતા હોય તો 2 વખત ધ્યાન રાખજો, કારણ કે સોશિયલ મીડિયામાં અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે વિડીયો મુજબ જામનગરનું પુષ્કરધામ છે, પુષ્કરધામમાં એક પ્રોવિઝન સ્ટોર છે, ત્યાંથી એક વ્યક્તિએ વેફરનું પેકેટ છે બાલાજીનું ક્રન્ચેક્સનું ખરીદ્યું હતું અને ક્રન્ચેક્સનું વેફરનું પેકેટ જ્યારે ખોલે છે ત્યારે એમાં જોવા મળે છે કે એક મરેલો જે દેડકો છે એ જોવા મળ્યો છે. અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે બાલાજી વેફર્સ આટલું મોટું નામ અને એમાં જ્યારે એજન્સીની તપાસ કરવામાં આવશે એ મુદ્દે ખાસ કરીને FSO છે એમણે શું વાત કરી છે ડીબી પરમારે, જોઈએ આ વિડીયોમાં. FSO ડીબી પરમાર જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબની સૂચનાથી આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે એ હેતુસર અમારી કામગીરી સતત ચાલુ છે. એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજીસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે, ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે, અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી દેડકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું. અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છીએ અને પેકેટ જોતા એ દેડકા જેવું જ લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું.